ગુજરાતી બાળ વાર્તાઓ. બકરી અને લાલચી શિયાળ. એક વખતની વાત છે. એક નદી કિનારે ઘનઘોર અને લીલુંછમ જંગલ હતું. એ જંગલમાં તો હાથી, ગાય, ભેંસ, કાગડો, શિયાળ, દીપડો, રીંછ, વરુ, ગધેડો, ચકલી, મેના, ખિસકોલી, આમ ઘણા બધા પ્રાણી અને પંખીઓ રહેતા હતા. એ લીલાછમ જંગલમાં ભોળી નામની બકરી રહેતી હતી. ભોળી બકરી ખૂબ સીધી સાદી અને ભોળી ભાળી સ્વભાવની હતી. એ ક્યારેય કોઈની શંકાની નજરે ના જુએ અને બધાની સાથે હળી મળીને રહે. જંગલના બીજા પ્રાણીઓ તેને બહુ પસંદ કરતા, કેમ કે એ હંમેશા હસતી ખેલતી રહેતી અને કોઈની પણ સાથે ઝઘડો કરતી જ નહીં. પરંતુ ભોળી બકરીને એક મોટી કમજોરી હતી. એને જે કોઈ કંઈ પણ કહે તો એ તરત જ માની લેતી. ભોળી બકરી આસાનીથી બધાના ઉપર વિશ્વાસ કરી લેતી. બકરીબેનના આ ભોળાપણનો લાભ લેવા માટે જંગલમાં એક લાલચી શિયાળ પણ રહેતો હતો. તો આ શિયાળભાઈનું નામ મોન્ટુ હતું. પરંતુ એ શિયાળભાઈએ આખા જંગલમાં પોતાનું નામ કમાવ્યું હતું, છલિયો શિયાળ. જંગલના બધા જ પ્રાણીઓ અને પંખીઓ તેને છલિયો શિયાળ કહીને બોલાવતા. શિયાળભાઈને ખાવાનું કામ ઓછું આવડતું, પણ દગો આપવાનું કામ વધારે આવડતું હતું. એ રોજ વિચારતો કે કઈ રીતે કોઈને છેતરીને પોતાનો ફાયદો ઉઠાવે. એક દિવસ શિયાળે દૂરથી ભોળી બકરીને લીલાછમ ઘાસમાં ઘાસ ચરતા જોઈ. શિયાળભાઈને તો તરત જ મનમાં વિચાર આવ્યો, આ બકરી તો ખૂબ સીધી છે. જો એને મારી વાતોમાં ફસાવી દઉં તો આજે મારે માટે તો મજા થઈ જાય. એમ વિચારીને શિયાળભાઈ તો બકરીબેન પાસે ગયા. અરે ભોળી બહેન, તું તો ખૂબ સુંદર અને તંદુરસ્ત લાગી રહી છે. તને જોઈને મને તો મોંમાં પાણી આવી જાય છે. ભોળી બકરી હસીને બોલી, અરે શિયાળભાઈ, શું મજા કરો છો તમે? આવો અને થોડી વાર ઘાસ ખાઓ મારી જોડે. શિયાળે વિચાર્યું, હવે આ ભોળી બકરીને કઈ રીતે ફસાવવી એ જોવું પડશે. સાચી વાત. અરે ભોળી બહેન, તું અહીં એકલી કેમ છે? આ જંગલમાં તારા જેટલી સમજદાર બકરી તો જોઈ જ નથી. બકરીબેન તો હરખાઈ જાય છે. આવ, હું તને એક એવી જગ્યા બતાવું જ્યાં તને ઘાસના પહાડ મળશે. ભોળી બકરી તો સાવ ભોળી હતી. એને લાગ્યું કે શિયાળભાઈ સાચું કહી રહ્યો છે. એટલે બકરીબેન ખુશ થઈને બોલ્યા, અરે વાહ, ખરેખર ઘાસના પહાડ! મને તો દરરોજ બહુ જ ભૂખ લાગે છે. ચાલો ને જલ્દીથી મને એ જગ્યા બતાવો શિયાળભાઈ. શિયાળે તો હસતા હસતા વિચાર્યું, હવે તો આ બકરી સીધી મારી જાળમાં આવી ગઈ. પરંતુ ભોળી બકરીબેનને હજુ ખબર જ નહોતી કે એ મુશ્કેલીમાં ફસાઈ રહ્યા છે. શિયાળ કહે, હું તને બતાવીશ, પણ તું મને મિત્ર સમજીને સાથે આવજે. સારું શિયાળભાઈ, આજે તો મારું પેટ ભરાઈ ગયું છે અને એમ પણ આજે સાંજ થવા આવી છે. તમારે મારી મદદ કરવી જ હોય તો કાલે આવજો ને મારી જોડે. ઠીક છે બકરીબેન, હું કાલે સવારે તમારા ઘર પાસે આવી જઈશ. સારું શિયાળભાઈ, તો હવે હું નીકળું. એમ કહી બકરીબેન તો પોતાના ઘરે જ જાય છે અને શિયાળભાઈના મનમાં લડ્ડુ ફૂટવા લાગ્યા. બીજે દિવસે શિયાળભાઈ તો જલ્દીથી બકરીબેનના ઘરે પહોંચ્યા અને કહે, ચાલો બકરીબેન, જઈએ હવે. હા ચાલો. શિયાળભાઈ અને એની પાછળ બકરીબેન, એમ એ બંને ઘાસના પહાડ ગોતવા નીકળ્યા. શિયાળભાઈ તો રસ્તામાં વિચારતા હતા કે આજે તો મને સારું ભોજન મળશે. આ બકરીને ખાઈને તો મને મજા આવી જશે. પરંતુ ભોળી બકરીબેન નિર્દોષ મનથી શિયાળભાઈ સાથે ચાલતા હતા. થોડું ચાલ્યા પછી રસ્તામાં એક ઊંડો ખાડો આવ્યો. શિયાળે વિચાર્યું કે જો આ ખાડામાં બકરી પડી જાય તો મારું કામ થઈ જાય. શિયાળ કહે, ભોળી બહેન, તમે પહેલા કૂદી જાઓ, હું પાછળ આવું છું. સારું શિયાળભાઈ. એમ કહી બકરીબેન તો ખાડામાં કૂદી ગયા અને પેલી સાઈડ જતા રહ્યા. શિયાળે મનમાં વિચાર્યું, આની કિસ્મત સારી છે, બચી ગઈ અત્યારે. પણ કાંઈ વાંધો નહીં, આગળ જઈને હું ફસાવીશ.
પછી શિયાળભાઈ પણ કૂદી ગયા અને આગળ ચાલવા માંડ્યા. બકરી બહેન ભલે ભોળા હતા પરંતુ મૂર્ખ નહોતા, કારણ કે ગઈકાલે સાંજે જ્યારે બકરી બેન શિયાળભાઈ સાથે વાત કરીને પોતાના ઘરે ગયા પછી તેને મળવા ચકલી બહેન આવ્યા હતા. ચકલી બેને કહ્યું હતું કે એ ભોળી બકરી બહેન, શિયાળભાઈ પર વિશ્વાસ ન કરતા, એ તમને ખાવા માટે યોજના બનાવી છે. એમ ચકલી બહેન, તમને કેમ ખબર? અરે બકરી બેન, જ્યારે શિયાળભાઈ તમારા જોડે વાત કરતા હતા ને ત્યારે હું ઉપરના ઝાડ પર જ બેસેલી હતી. મારા ગયા પછી એ બોલતા હતા કે કાલે તો બકરી બેનને હું મારું ભોજન બનાવીને જ રહીશ, એટલે તમે સાચવીને જાજો. છે ચકલી બેન, તમારો ખૂબ આભાર. હું મારું ધ્યાન રાખીશ. ભોળી બકરી બેનને ચકલી બેનની વાત યાદ આવી. બકરી બેને નક્કી કર્યું કે હવે એ પણ થોડું સમજદારીથી કામ લેશે. થોડું ચાલ્યા પછી આગળ એક મોટો પુલ આવ્યો. એ પુલ જંગલના એક ભાગને જંગલના બીજા ભાગથી જોડતો હતો અને એ પુલ તો કાચો, લાકડાનો અને દોરીથી બાંધેલો હતો. પુલ પાસે આવીને બકરી બહેન તો અટકી ગયા. શિયાળભાઈ કહે, અરે બકરી બેન, શું થયું? તમે આગળ કેમ નથી ચાલતા? અરે શિયાળભાઈ, હવે તો જંગલનો બીજો ભાગ પણ આવી ગયો. હજુ સુધી તમારા ઘાસના પહાડ તો ના આવ્યા. આ છે તમારા ઘાસના પહાડ. અરે બકરી બેન, બસ અહીંયા થોડું જ આગળ છે. અરે શિયાળભાઈ, તમે તો મારા મિત્ર છો ને, તો તમે પહેલા જઈને રસ્તો બતાવો ને. એ તો ડર લાગે છે આ રસ્તા પર ચાલવામાં. એક કામ કરો ને શિયાળભાઈ, પહેલા તમે ચાલો અને પછી હું પાછળ આવું છું તમારી. ઠીક છે બકરી બેન. એમ કહી શિયાળભાઈ તો ગર્વથી આગળ ચાલવા માંડ્યા. બકરી બેન, હું જાઉં છું, તું પણ આવજે પાછળ હવે. હા શિયાળભાઈ, હું આવું જ છું. જેવા શિયાળભાઈ પુલની પેલી સાઈડ પહોંચી ગયા તરત જ બકરી બેને તો આ સાઈડથી પુલ છોડી નાખ્યો. હવે શિયાળભાઈ જંગલની પેલી સાઈડ અને બકરી બહેન જંગલની આ સાઈડ. અરે બકરી બેન, આ શું કર્યું તમે? બકરી બહેન બોલ્યા, મિત્રો શિયાળભાઈ, તારી જાદુઈ ઘાસ તને ત્યાં જ મળશે. એમ કહી ભોળી બકરી બહેન તો આનંદથી પાછી વળી ગઈ. બકરી બહેન તો એ દિવસથી વધુ સતર્ક થઈ ગયા. એને સમજાયું કે સાચો મિત્ર ક્યારેય છેતરતો નથી. બીજી બાજુ શિયાળભાઈએ વિચાર્યું કે લાલચ કરવાથી ફાયદો નહીં, માત્ર શરમ જ મળે છે. હવે મારે સુધરી જવું જોઈએ. જંગલના બધા પ્રાણીઓ આ ઘટના સાંભળીને ખુશ થયા અને ભોળી બકરી બહેનની સમજદારીની પ્રશંસા કરી. બાળ મિત્રો, ભોળા હોવું એ સારી વાત છે, પણ અંધવિશ્વાસ કરવો એ ખોટી વાત છે અને લાલચી માણસ હંમેશા પોતે જ પોતાના જાળમાં ફસાય છે. બાળ મિત્રો, તમને ભોળી બકરી બહેન અને લાલચી શિયાળભાઈની વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાળ મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.